કઈ સંસ્થા બંધારણીય છે, કઈ સંસ્થા છે ગેરબંધારણીય છે, વૈધાનિક સંસ્થા છે, કારોબારી સંસ્થા છે, અર્ધન્યાયિક સંસ્થા છે. આ વખતના જીપીએસસીનું પેપર જુઓ અને સરસ મજાના પ્રશ્નો પૂછાયા છે એના ઉપર. તો બંધારણીય સંસ્થા તમને બધાને ખબર પડે કે ભાઈ કઈ છે. પહેલા તો જો વાત કરીએ આપણે નીતિ આયોગ, તો આ તો કારોબારી સંસ્થા છે, એક્ઝિક્યુટિવ બોડી છે. માનવ અધિકાર પંચની વાત કરીએ તો 1993 અંતર્ગત જે છે એક્ટથી બનેલી સંસ્થા છે, તો એ પણ જે છે આપણી વૈધાનિક સંસ્થા કહેવાશે, બંધારણીય તો નથી જ. લોકપાલ પણ જે છે આપણે 2013ના એક્ટ પ્રમાણે બનેલી છે અને એટલા માટે આ પણ જે છે આપણી વૈધાનિક સંસ્થા કહેવાશે. તો નાણાં પંચ આર્ટિકલ 280 પ્રમાણે બનેલી છે. અને જો બંધારણીય સંસ્થાઓ એટલે હંમેશા આર્ટિકલ આવે, બંધારણનો કોઈ અનુચ્છેદ એની સાથે જોડાયેલો હોય અને એટલા માટે તો જે બંધારણીય સંસ્થા બને, બાકી બને નહીં. જેમ કે આપણે રિસન્ટલી એક સંસ્થા બનાવી છે જીએસટી કાઉન્સિલ, તો જીએસટી કાઉન્સિલ માટે છે ને 279A, પછી નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ જે છે રિસન્ટલી આપણે એને બંધારણીય દરજ્જો આપ્યો હતો થોડા વર્ષો પહેલા, તો એના માટે 338B જોગવાઈ છે. તો આવી કોઈ પણ સંસ્થા હોય જે બંધારણીય હોય તો એના માટે બંધારણના અંદર અનુચ્છેદ તમને 100% જોવા મળે, બરાબર, 100%.